થાનગઢમાં મગફળી ગોડાઉનમાં આગના બનાવ મામલે નાફેડના ડાયરેક્ટરે આપી પ્રતિક્રિયા। ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીના જથ્થામાં આગ લાગી હોવાની માહિતી સેન્ટ્રલ વેર હાઉસનું ગોડાઉન નાફેડે ભાડે રાખેલ હતું। ગોડાઉનમાં આગ લાગવાના કારણે મગફળી ખાક થઈ ગઈ। આગ શા માટે લાગી હતી તે જાણવા માટે પોલીસ અને કલેક્ટરને પત્ર લખવામાં આવ્યા। જવાબદારો સામે એક્શન લેવા નાફેડ ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ તૈયારી દર્શાવી। ખાસ કરીને થાનગઢની અંદર ગઈકાલે જે મગફળીના ગોડાઉનની અંદર આગ લાગી છે, આ મગફળી સરકારની ગાઈડલાઇન મુજબ ખેડૂતોની ટેકાના ભાવે ખરીદેલી મગફળી હતી। CWCના ગોડાઉન ભારત સરકાર સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન નાફેડે ભાડે રાખેલ છે અને આની અંદર કાલ સવારે આગ લાગવાના કારણે મગફળી ખાક થઈ ગઈ છે, પણ આગ સાંજે 100% કાબૂમાં આવી ગઈ હતી। અને કઈ રીતે આગ લાગી છે એના કારણો જાણવા માટે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન હોય કે નાફેડ હોય, બે કલેક્ટરશ્રી અને પોલીસ ખાતાને પત્ર પણ લખ્યા છે કે તાત્કાલિક આની તપાસ થાય અને આગ લાગવાના કારણો જાણી અને જે કોઈ હોય એના ઉપર એક્શન લેવામાં આવે, એના માટેની નાફેડની તમામ તૈયારીઓ છે। થેન્ક યુ।